હેલો સ્ટુડન્ટ્સ, તો આજે આપણે ભણવાનું છે સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ પ્રેગ્નન્સીનો પાર્ટ 2. એમાં તમે કાલે પ્રિઝમ્પટિવ સાઇન ભણ્યા હતા. આજે ભણવાનું છે પ્રોબેબલ સાઇન ઓર ઓબ્જેક્ટિવ સાઇન ઓફ પ્રેગ્નન્સી. કે પ્રોબેબલ સાઇન પણ કહી શકો છો, કાં તો ઓબ્જેક્ટિવ સાઇન કહી શકો છો. કે તમે જે ઓબ્ઝર્વ કરો છો એને ઓબ્જેક્ટિવ સાઇન કહેવાશે પ્રેગ્નન્સીમાં. એમાં ધીસ આર more related indicators of pregnancy but do not provide a definitive diagnosis. કે આ પ્રેગ્નન્સીના રિલેટેડ છે પણ તમે એનાથી કન્ફર્મ ના કહી શકો કે પ્રેગ્નન્સી છે. ધીઝ આર ડિટેક્ટેડ ડ્યુરિંગ એક્ઝામિનેશન. આ ક્યારે ડિટેક્ટ કરવામાં આવે છે? જ્યારે તમે કોઈ એક્ઝામિનેશન કરો ત્યારે તમે ડિટેક્ટ કરો છો. એમાં ફર્સ્ટ ટ્રાઇમિસ્ટરની અંદર કયા ઓબ્જેક્ટિવ સાઇન જોવા મળે છે? તો પહેલું છે યુટેરાઇન ચેન્જીસ. પહેલું શું છે? યુટ્રાઇન ચેન્જીસ. કે યુટ્રસમાં શું ચેન્જીસ આવે છે ઓબ્જેક્ટિવમાં? તો ઇટ્સ સાઇઝ, વેટ એન્ડ હાઇટ સ્ટાર્ટ ટુ ઇન્ક્રીઝ. કે યુટ્રસની સાઇઝ, વેટ અને હાઇટ ઇન્ક્રીઝ થાય છે. બીજું, ઇટ મૂવ્સ આઉટ ઓફ ધ પેલ્વિક કેવિટી ટુવર્ડ્સ ધ એબ્ડોમેન એઝ ફિટસ ગ્રો. કે જેમ જેમ ફિટસનો ગ્રો થાય એમ યુટ્રસ છે એ પેલ્વિક કેવિટીમાંથી બહાર આવીને ક્યાં જાય છે? એબ્ડોમેનની અંદર જાય છે. પછી ઇટ બીકમ્સ સોફ્ટર એન્ડ મોર ઇલાસ્ટિક ડ્યુરિંગ પ્રેગ્નન્સી. પ્રેગ્નન્સીમાં કેવું બને છે? સોફ્ટ બને છે અને મોર ઇલાસ્ટિક બને છે. ઇટ બીકમ્સ મોર એન્ટીફ્લેક્સ. અને એની જે પોઝિશન છે નોર્મલ કઈ છે? એન્ટીફ્લેક્સ એન્ડ એન્ટીવર્ટેડ. તો જે એન્ટીફ્લેક્સ છે એ વધારે એન્ટીફ્લેક્સ થાય છે. તો આ છે એની નોર્મલ પોઝિશન છે. આ એની નોર્મલ પોઝિશન છે કે સર્વિક્સ અને વજાઇના વચ્ચેનો જે એંગલ છે એને એન્ટીવર્ટેડ કહેવાશે અને યુટ્રસ અને સર્વિક્સ વચ્ચેનો જે એંગલ છે એને એન્ટીફ્લેક્સ કહેવાય છે. તો આ જે એન્ટીફ્લેક્સ છે એ ડ્યુરિંગ પ્રેગ્નન્સી વધારે ફ્લેક્સ થાય છે, તો એને કહેવાશે મોર એન્ટીફ્લેક્સ. પછી યુપીટી ટેસ્ટ કરશો, યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ. તો યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ ઇઝ પોઝિટિવ ડ્યુરિંગ ફર્સ્ટ ટ્રાઇમિસ્ટર. કે ફર્સ્ટ ટ્રાઇમિસ્ટરની અંદર તમે ટેસ્ટ કરશો તો આ કેવો આવશે? પોઝિટિવ આવે છે. બીજું, એસસીજી ટેસ્ટ કરશો તો પ્રેઝન્સ ઓફ એસસીજી હોર્મોન ઇન ધ બ્લડ. બ્લડની અંદર શું પ્રેઝન્સ હશે? એસસીજી હોર્મોન પ્રેઝન્ટ હશે. પછી પામર સાઇન. પામર સાઇનની અંદર ધીઝ આર પિંકિશ રેડ કલર માર્ક્સ ફાઉન્ડ ઓન ધ પામર સરફેસ ઓફ ધ હેન્ડ. કે હેન્ડના જે પામવાળી સરફેસ છે ત્યાં પિંકિશ રેડ કલરના માર્ક જોવા મળશે, જે આપણે ફિઝિયોલોજિકલ ચેન્જીસની અંદર ભણ્યા હતા પાલ્મર એરિધેમા. તો એ જોવા મળે છે. એના પછી હેગાર સાઇન જોવા મળે છે. હેગાર સાઇન કોને કહેવાશે? તો સોફ્ટનિંગ એન્ડ થાઇનિંગ ઓફ ધ લોઅર યુટ્રાઇન સેગમેન્ટ ઇઝ કમ્પેર વિથ ધ અપર યુટ્રાઇન સેગમેન્ટ. કે અપર યુટ્રાઇન સેગમેન્ટ કરતાં જે નીચેનું યુટ્રાઇન સેગમેન્ટ છે એકદમ કેવું બની જશે? સોફ્ટ અને પતલું બને છે. કેવું બને છે? સોફ્ટ અને પતલું. એના પછી ઇફ ધ ફિંગર્સ, આ તમે હેગાર સાઇન કઈ રીતે ચેક કરવાનું છે? તો ઇફ ધ ફિંગર્સ ઓફ વન હેન્ડ આર ઇન્સર્ટેડ ઇન્ટુ ધ વજાઇના. એક હાથની જે ફિંગર છે એને વજાઇનાની અંદર ઇન્સર્ટ કરવાની છે અને અધર આર પ્લેસ ઓવર ધ પેલ્વિક કેવિટી. અને બીજી ક્યાં મૂકવાની છે? પેલ્વિક કેવિટીની ઉપર મૂકવાની છે. તો તમને શું ફીલ થશે? ધ લોઅર યુટ્રાઇન સેગમેન્ટ ફીલ્સ વેરી સોફ્ટ એન્ડ થીન ઇન કમ્પેર વિથ ધ અપર યુટ્રાઇન સેગમેન્ટ. કે અપર યુટ્રાઇન સેગમેન્ટ કરતાં લોઅર જે યુટ્રાઇન સેગમેન્ટ છે એ તમને સોફ્ટ અને પતલું ફીલ થશે. અબવ ધ સર્વિક્સ એન્ડ બિલો. કે સર્વિક્સને નીચે તમને સોફ્ટ હશે અને ઉપર કેવું હશે? આ જોવાનું છે તમારે હેગાર સાઇન. કઈ રીતે તમે ચેક કરો છો? તો આ ઇમેજમાં તમને આપેલું છે. જે બે ફિંગર્સ છે એને ક્યાં ઇન્સર્ટ કરવામાં આવે છે? આ બે ફિંગરને વજાઇનાની અંદર ઇન્સર્ટ કરવાની છે અને બીજો જે હાથ છે એને તમારે પેલ્વિક કેવિટીની ઉપરથી દબાવવાનું છે. તો તમને ફીલ થશે કે ઉપર કેવું હશે? એકદમ થીક હશે અને નીચેનું કેવું છે? થીન છે અને સોફ્ટ હશે. તો આ છે હેગાર સાઇન. કઈ રીતે ચેક કરવાનું છે એ જોઈ લેવાનું. એના પછી બ્રેસ્ટ ચેન્જીસ. તો બ્રેસ્ટની અંદર શું જોવા મળે છે? તમને ખબર જ છે.
મોન્ટોગોમેરી ટ્યુબરકલ્સ જોવા મળે છે. પ્રાઇમરી એરિયોલા બીકમ મોર પિગમેન્ટેડ, જે પ્રાઇમરી એરિયોલાવાળો ભાગ છે એ વધારે ડાર્ક બને છે. એટ અબાઉટ 12 વીક ઓફ પ્રેગ્નન્સી ક્લિયર સ્ટીકી ફ્લુઇડ મે બી એક્સપ્રેસ ફ્રોમ ધ નિપલ્સ નોન એઝ કોલોસ્ટ્રમ, કે 12 વીકની જે પ્રેગ્નન્સી હોય ત્યારે બ્રેસ્ટમાંથી શું આવે છે, ક્લિયર અને સ્ટીકી ફ્લુઇડ નીકળે છે, એને આપણે કોલોસ્ટ્રમ કહીએ છીએ, જે ફર્સ્ટ મિલ્ક છે. પછી ગુડેલ સાઇન. ગુડેલ સાઇન કોને કહેવાશે? તો ડ્યુરિંગ અર્લી પ્રેગ્નન્સી ધ સર્વિક્સ બીકમ સોફ્ટ ડ્યુ ટુ ઇન્ક્રીઝ વસ્ક્યુલરાઇઝેશન એન્ડ ધ સર્વિક્સ ફીલ લાઇક લિપ્સ ઓફ ધ માઉથ. આ પણ ભણ્યા આપણે. તો ડ્યુરિંગ અર્લી પ્રેગ્નન્સી ધ સર્વિક્સ બીકમ સોફ્ટ, કે અર્લી પ્રેગ્નન્સીની અંદર સર્વિક્સ કેવું બને છે, એકદમ સોફ્ટ બને છે, ડ્યુ ટુ ઇન્ક્રીઝ વસ્ક્યુલરાઇઝેશન, ત્યાંની બ્લડ વેસલ ઇન્ક્રીઝ થવાના લીધે, એન્ડ ધ સર્વિક્સ ફીલ્સ લાઇક લિપ્સ ઓફ ધ માઉથ. કેવું ફીલ થશે? તમારા માઉથના જે લિપ્સ છે એના જેવું ફીલ થાય છે. તો આ છે ગુડલ સાઇન, સર્વિક્સ એકદમ સોફ્ટ હશે. બીજું છે જેકમિયર સાઇન કાં તો ચેડવિક સાઇન. એ કોને કહેવાશે? તો ઇટ અપિયર્સ બ્લુઇશ ઇન કલર એઝ અ રિઝલ્ટ ઓફ ધ ઇન્ક્રીઝ બ્લડ ફ્લો એન્ડ ધ હોર્મોન અફેક્ટિંગ પિગમેન્ટેશન. કે શું થાય છે? બ્લડ ફ્લો ઇન્ક્રીઝ થવાના લીધે અને હોર્મોનના લીધે કલર કેવો બની જાય છે? બ્લુઇશ બની જાય છે. એને આપણે જેકમિયર સાઇન કાં તો ચેડવિક સાઇન કહીએ છીએ. તો આ છે જેકમિયર સાઇનનું બીજું નામ યાદ રાખવાનું, ચેડવિક સાઇન. પછી સેકન્ડ ટ્રાઇમિસ્ટરની અંદર કયા ઓબ્જેક્ટિવ સાઇન જોવા મળે છે? તો પહેલું બ્રેસ્ટ ચેન્જીસ. એટ અબાઉટ 20 વીક ઓફ પ્રેગ્નન્સી pigmented area appears around the primary areola known as secondary areola, કે જે પ્રાઇમરી એરિયોલા છે એની આજુબાજુ બીજો પિગમેન્ટેડ એરિયા જોવા મળે છે, એને આપણે શું કહીએ છીએ? સેકન્ડરી એરિયોલા. તો આવું પણ એમસીક્યુમાં પૂછાઈ શકે કે સેકન્ડરી એરિયોલા ક્યારે જોવા મળે છે? તો 20 વીક ઓફ પ્રેગ્નન્સી. યુટ્રસની અંદર શું જોવા મળે છે? ડ્યુરિંગ સેકન્ડ ટ્રાઇમિસ્ટર ઇટ મૂવ્સ અપવર્ડ એન્ડ ટેક્સ અ પોઝિશન, કે યુટ્રસ સેકન્ડ ટ્રાઇમિસ્ટરની અંદર ઉપર જાય છે અને એની પોઝિશન બિટવીન ધ સિમ્ફાઇસિસ પ્યુબિસ એન્ડ બ્રેસ્ટ. પોઝિશન ક્યાં જોવા મળે છે? સિમ્ફાઇસિસ પ્યુબિસથી બ્રેસ્ટ વચ્ચે જોવા મળે છે. ધ યુટ્રસ સ્ટાર્ટ ટુ ડિવાઇડ ઇન્ટુ 2 સેગમેન્ટ. યુટ્રસ 2 સેગમેન્ટની અંદર ડિવાઈડ થાય છે, તમને ખબર છે, અપર યુટ્રાઇન સેગમેન્ટ અને લોવર યુટ્રાઇન સેગમેન્ટ. એના પછી બ્રેક્સ્ટોન હિક્સ કોન્ટ્રેક્શન. એ શું છે? તો ધ યુટ્રસ અંડરગોઝ ઇરેગ્યુલર કોન્ટ્રેક્શન વિચ આર પેનલેસ નોન એઝ બ્રેક્સ્ટોન હિક્સ કોન્ટ્રેક્શન. કે સેકન્ડ ટ્રાઇમિસ્ટરની અંદર યુટ્રસની અંદર ઇરેગ્યુલર કોન્ટ્રેક્શન આવે છે, સંકોચન આવે છે, કેવા? અનિયમિત. અને કેવા હોય છે? પેનલેસ. એમાં કોઈ પેન થતું નથી, તો એને કહેવાશે બ્રેક્સ્ટોન હિક્સ કોન્ટ્રેક્શન. પછી ફંડલ હાઇટ વધે છે યુટ્રસની. ફંડલ હાઇટ ઇન્ક્રીઝ પ્રોગ્રેસિવલી, એટલે કે ધીમે ધીમે વધે છે. એટ 12 વીક, 12 વીકે ક્યાં સુધી હોય છે? સિમ્ફાઇસિસ પ્યુબિસ સુધી. 16 વીકે ક્યાં હશે? સિમ્ફાઇસિસ પ્યુબિસ અને અમ્બલિકસની વચ્ચે. 20 વીકે ક્યાં હોય છે? અમ્બલિકસની થોડી નીચે હોય છે. 24 વીકે એટ ધ લેવલ ઓફ અમ્બલિકસ સુધી હોય છે 24 વીકે. 28 વીકે ક્યાં સુધી હશે? બિટવીન અમ્બલિકસ એન્ડ ઝિફોઇડ પ્રોસેસ, આ બંનેની વચ્ચે હશે. તો 28 વીક સુધીનું છે સેકન્ડ ટ્રાઇમિસ્ટરની અંદર. પછી સ્કિન ચેન્જીસ કયા જોવા મળે છે? તો લિનિયા નાઇગ્રા, ક્લોઝમા, સ્ટ્રાયા ગ્રેવિડેરમ, પાલ્મર એરિધેમા આર મોર કોમન સ્કિન ચેન્જીસ ફાઉન્ડ ઇન અ વુમન. તો આ બધા સેકન્ડ ટ્રાઇમિસ્ટરની અંદર જોવા મળે છે. પછી થર્ડ ટ્રાઇમિસ્ટર એટલે 29થી 40 વીક સુધીનો ટાઈમ. એમાં શું જોવા મળે છે? પહેલું બ્રેક્સ્ટોન હિક્સ કોન્ટ્રેક્શન. તો નિયર ટર્મ, કે ટર્મની આજુબાજુ શું થાય છે? બ્રેક્સ્ટોન હિક્સ કોન્ટ્રેક્શન બીકમ રેગ્યુલર, ફ્રિકવન્ટ એન્ડ પેઇનફુલ. આ જે કોન્ટ્રેક્શન છે એ કેવા બને છે? રેગ્યુલર, એટલે કે રેગ્યુલર આવે છે, ફ્રિકવન્ટ હોય છે, બંને કોન્ટ્રેક્શનને વચ્ચેનો ટાઈમ સરખો હોય છે અને પેઇનફુલ જોવા મળે છે. એના પછી ફંડલ હાઇટ કેવી થાય છે? ઇન્ક્રીઝ થાય છે. તો એટ 32 વીક ક્યાં હોય છે? ડિસ્ટન્સ બિટવીન ધ અમ્બલિકસ એન્ડ ઝિફોઇડ પ્રોસેસ, એમની વચ્ચે થોડું ડિસ્ટન્સ હોય એવી રીતે હશે. 36 વીકે એટ ધ લેવલ ઓફ એન્સીફોર્મ કાર્ટિલેજ, ઝિફોઇડ પ્રોસેસ સુધી હોય છે. અને 40 વીકે પાછું લોવર ડાઉન થાય છે, જે ફંડસ છે એ પાછું
નીચું આવે છે. ક્યારે? 32 વીકે કે 40 વીકે આ જે એન્સીફોર્મ કાર્ટિલેજ સુધી પહોંચી જાય છે. આ છે યુટ્રાઇન કેવિટી અને આ છે પેલ્વિક કેવિટી. બેબીનું હેડ ક્યાં છે? ઉપર છે. પછી જેવું બેબીનું હેડ આ પેલ્વિક કેવિટીની અંદર એન્ગેજ થાય એટલે એની જે હાઇટ છે એ પાછી નીચે આવે છે. ક્યારે? 40 વીકે. તો આ યાદ રાખવાનું છે. 40 વીકે પાછું લોઅર ડાઉન થાય છે 32 વીક્સ ત્યાં સુધી. ઇફ હેડ ઇઝ એન્ગેજ ઇન ધ પેલ્વિસ, જો બેબીનું હેડ પેલ્વિક કેવિટીની અંદર આવે ત્યારે એ પાછું નીચે આવે છે. સ્કિન ચેન્જીસ કયા જોવા મળે છે? તો સ્કિન ચેન્જીસ સચ એઝ લિનિયા નાઇગ્રા, કોલઝમા, સ્ટ્રાયા ગ્રેવિડરમ બીકમ મોર પ્રોમિનેન્ટ. આ બધા ચેન્જીસ છે એ વધારે ડાર્ક બને છે. પોઝિટિવ સાઇન જોવાના છે હવે. કન્ફર્મેટરી સાઇન કે પ્રેગ્નન્સી કન્ફર્મ છે એને કહેવાશે પોઝિટિવ સાઇન. ધીઝ આર ધોઝ સાઇન ધેટ પ્રોવાઇડ ડેફિનેટિવ એવિડન્સ ઓફ ધ પ્રેઝન્સ ઓફ ફિટસ, કે તમે ડેફિનેટલી કહી શકો છો કે વુમન પ્રેગ્નન્ટ છે, એને પોઝિટિવ સાઇન કહેવાશે. એમાં સેકન્ડ ટ્રાઇમિસ્ટરની અંદર શું ચેક કરવાનું છે તમારે? પાલ્પેશન ઓફ ફિટલ બોડી પાર્ટ. ફિટલના જે બોડી પાર્ટ છે એને તમે પાલ્પેટ કરીને ફીલ કરી શકો છો. ડ્યુરિંગ 20 વીક ધ ફિટસ ઇઝ લાર્જ સો દેટ ધ ઇટ્સ બોડી પાર્ટ કેન બી પાલ્પેટેડ બાય એબડોમિનલ એક્ઝામિનેશન. તમે એબડોમેનની ઉપર પાલ્પેટ કરશો તો ફિટલના બોડી પાર્ટ જે છે એ તમને અંદર ફીલ થશે. તો કન્ફર્મ કરી શકો છો કે પ્રેગ્નન્સી છે. બીજું ફિટલ હાર્ટ સાઉન્ડ. બાય યુઝિંગ પિનાડ ફિટોસ્કોપ ફિટલ હાર્ટ સાઉન્ડ કેન બી હિયર્ડ અબાઉટ 18 to 20 વીક ઓફ પ્રેગ્નન્સી. કે ફિટલના હાર્ટ સાઉન્ડ તમે સાંભળીને કહી શકો છો કે પ્રેગ્નન્સી કન્ફર્મ છે. શેનાથી સાંભળવાના છે? પિનાડ ફિટોસ્કોપથી. અસ્કલ્ટેશન ઓફ ફિટલ હાર્ટ સાઉન્ડ ઇઝ ધ મોસ્ટ કન્ફર્મેટરી સાઇન ઓફ પ્રેગ્નન્સી. કે ફિટલના હાર્ટ સાઉન્ડ તમે સાંભળો છો એ મોસ્ટ કન્ફર્મેટરી સાઇન છે પ્રેગ્નન્સીનું. તો આ યાદ રાખવાનું. એના પછી ઇન્ટરનલ બેલોટમેન્ટ. ઇન્ટરનલ બેલોટમેન્ટ કોને કહેવાશે? તો ધીસ પ્રોસિજર ઇઝ ડન બાય ફિંગર્સ ઇન્સર્ટેડ થ્રુ ધ વજાઇના. કઈ રીતે કરવાની છે? વજાઇનાની અંદર ફિંગર ઇન્સર્ટ કરવાની છે. વેન ધ ફિટસ ઇઝ પુશ બાય ધ ફિંગર ઇન્સર્ટેડ થ્રુ ધ વજાઇના. પછી જે ફિંગર છે એનાથી બેબીને પુશ કરવાનું છે, ધક્કો મારવાનો છે. ઇટ મૂવ્સ ઓપોઝિટ ટુ ધ ફોર્સ. એ કઈ બાજુ ફોર્સ, જે ફોર્સ તમે આપો છો એના ઓપોઝિટ મૂવ કરે છે બેબી. તો આફ્ટર રિમૂવિંગ ફોર્સ ઇટ રિટર્ન્સ ટુ ધ ઇટ્સ પ્રીવિયસ પોઝિશન. કે તમે જેવી અંદરથી ફિંગર રિમૂવ કરો તો એની પાછી એની પોઝિશનમાં પાછું આવી જાય છે. તો ધીસ ટેસ્ટ કેન બી પરફોર્મ બિટવીન ધ 60 to 28 વીક ઓફ પ્રેગ્નન્સી. કે ઇન્ટરનલ બેલોટમેન્ટ કઈ રીતે કરવાનું છે? તો તમને આકૃતિ આપેલી છે. વજાઇનાની અંદર તમારે 2 ફિંગર ઇન્સર્ટ કરવાની છે અને અહીંયાથી તમારે ફોર્સ આપવાનું છે ઉપરની તરફ. કે ઉપરની તરફ તમે ફોર્સ આપો છો એટલે કે દબાણ આપશો તો કાં તો ધક્કો આપશો તો બેબી ક્યાં જાય છે? ઉપરની તરફ મૂવ કરે છે. જેવી તમે ફિંગર ત્યાંથી રિમૂવ કરી એટલે બેબી એની નોર્મલ પોઝિશનમાં પાછું આવી જશે. તો આ છે ઇન્ટરનલ બેલોટમેન્ટ. અને શું કહેવાશે? ઇન્ટરનલ બેલોટમેન્ટ. તો આ યાદ રાખવાનું છે. એક્સટર્નલ બેલોટમેન્ટ કોને કહેવાશે? તો વેન ધ ફિટસ ઇઝ પુશ બાય એપ્લાઇંગ ફોર્સ એક્સટર્નલી ઓન ધ એબડોમેન. ક્યાં તમારે ફોર્સ આપવાનું છે? એબડોમેન પર ફોર્સ આપવાનું છે. ધ યુટ્રસ ઇઝ ટેપ જેન્ટલી વિથ ધ વન હેન્ડ ફ્રોમ અધર સાઇડ. કે બીજી સાઈડથી એક હાથથી તમારે ટેપ કરવાનું છે, ફોર્સ કરવાનું છે. એટ ધ સેમ ટાઈમ ધ યુટ્રસ ઇઝ At the same time the uterus is steady with the other hand from the other side. કે જે તમે ટાઈમે ફોર્સ આપો એનાથી બીજી સાઈડનું જે હાથ છે ત્યાં તમને યુટ્રસ ફીલ થશે. તો ધીસ ટેસ્ટ કેન બી પરફોર્મ એટ અબાઉટ 20 વીક ઓફ પ્રેગ્નન્સી. તો આવી રીતે તમે એક્સટર્નલ બેલોટમેન્ટ ચેક કરો છો કે આ સાઈડથી શું આપવામાં આવે છે? એક હાથથી ટેપ કરવામાં આવે છે. તો આ જે યુટ્રસમાંથી જે બેબી છે એ બીજી સાઈડ ખસશે જેથી તમને આ હાથની અંદર શું થાય છે? ફીલ થાય છે. તો આ છે એક્સટર્નલ બેલોટમેન્ટ. પછી થર્ડ ટ્રાઇમિસ્ટરની અંદર શું થાય છે? ફિટલ હાર્ટ સાઉન્ડ. ફિટલ હાર્ટ સાઉન્ડ કેન બી અસ્કલ્ટેડ મોર ક્લિયરલી તમને ફિટલ હાર્ટ સાઉન્ડ સંભળાશે.
પછી પાલ્પેશન ઓફ ધ ફિટલ પાર્ટ્સ. ફિટલ પાર્ટ્સ કેન બી પાલ્પેટેડ મોર ક્લિયરલી બાય એબડોમિનલ એક્ઝામિનેશન. એબડોમિનના એક્ઝામિનેશનથી તમે ફિટલના પાર્ટ ફીલ કરી શકો છો. ધસ ઇટ ઇઝ ઇઝી ટુ આઈડેન્ટિફાય, જેનાથી તમે બેબીની લાઈ, પ્રેઝેન્ટિંગ પાર્ટ એન્ડ પોઝિશન ઓફ ધ ફિટસ ઇઝીલી આઈડેન્ટિફાય કરી શકો છો. એના પછી ફિટલ મુવમેન્ટ, ઇન્ક્રીઝ ફ્રીક્વન્સી ઓફ ફિટલ મુવમેન્ટ આર ફેલ્ટ. ધીમે ધીમે ફિટલના મુવમેન્ટ પણ વધે છે, જે તમે ફીલ કરી શકો છો. તો આ છે ડાયગ્નોસિસ ઓફ પ્રેગ્નન્સીનો પાર્ટ 2, જે તમારે યાદ રાખવાનું છે. થેન્ક યુ.